તો વડોદરાના શિનોર પંથકમાં પણ રાતે ધોધમાર વરસાદ વરસ્યો અને મોડી રાત્રે શિનોરમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેના જ કારણે મોટો ફોફડિયા કંજેઠા ગામમાં વરસાદ વરસ્યો અને શિનોરમાં ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે। હાલમાં વડોદરામાં આજરોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 10 વાગ્યા સુધી અને ખાસ કરીને જે શિનોર પંથક છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને હાલમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા સામે આવ્યા। નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, શિનોર પંથકમાં જે વરસાદ વરસ્યો લોકોને કેટલી હાલાકીને હાલમાં શું એ પાણી હજી પણ ભરાયેલા જ છે વરસાદના? જી પ્રીતિ, જણાવી દઉં કે શિનોર પંથકમાં જે મોડી રાત્રે જે ધોધમાર વરસાદ વરસ્યો એમાં શિનોરના બજારના રસ્તાઓ પર જે નદી વહેતા હોય એવા પાણી વહેતા થયા હતા અને અત્યારે જે વરસાદ ધીમી ધારે થઈ રહ્યો છે એને લઈને તો અત્યારે હાલાકી તો કંઈ દેખાતી નથી, પણ હજુ પણ જો રેડ એલર્ટ છે તો આગળની પરિસ્થિતિ ગંભીર બને એવી પરિસ્થિતિ છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે નિલેશ।